નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। ઉત્તરાયણની શરૂઆત થઈ ચૂકી છે અને બજારોમાં ધીમે ધીમે હવે ભીડ છે તે પણ ઉમટી રહી છે। આ વખતે ઉત્તરાયણમાં બજારોમાં દોરીમાં છે, પતંગોમાં શું નવું છે, સાથે ગત વર્ષની સરખામણીએ આ વખતે ભાવની શું સ્થિતિ છે તે જાણવા માટે વેપારી સાથે પણ વાત કરવી છે, સાથે આ ગ્રાહકો જે પતંગ અને દોરી ખરીદવા આવ્યા છે તેમના સાથે પણ વાત કરી છે। સૌથી પહેલા તો વાત કરવી છે અત્યારે દોરીમાં કઈ ડિમાન્ડ છે, લોકો કઈ દોરી માંગી રહ્યા છે? દોરીમાં એક સુરતની ધાંગધ્રા વાળાની આરડી અને ચક્કાસની વધારે ડિમાન્ડ છે અને બીજી શિવમની। સૌથી વધારે પહેલી પસંદગી ગ્રાહકની ચક્કાસ અને બીજી આરડી ધાંગધ્રા વાળાની રાજુભાઈની રહેલી છે। અચ્છા, કઈ દોરી વધારે 1000 વાર વેચાય છે, 2000 વાર માંગણી? સૌથી વધુ સુરતની અંદર આરડી વેચાય છે અને ચક્કાસ વેચાય છે અને કડીના અંદર ફેમસ ચક્કાસ ને ભોગીલાલની કસેલી દાવત। અચ્છા, આ વખતે ભાવમાં કેવું છે? ગયા વર્ષ કરતા આ વખતે ભાવ પણ ભાવમાં આ વખતે 20% જેવો સામાન્ય અંદર વધારો થયેલો છે। ભાવમાં હોલસેલમાં પણ વધેલો છે અને રિટેલમાં પણ વધેલો છે ભાવ। તો આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, સાથે જે ખરીદદારી કરનારા આવેલા છે તેમના સાથે પણ વાત કરીએ છીએ। કઈ દોરી પસંદ પડી રહી છે તમને? આરડી નું બજાર સારું છે। આરડી નું બજાર સારું છે, એનું કારણ શું છે? કેવી રીતે તમે જોઈ રહ્યા છો? આરડી અને દાવતની નવી અત્યારે સરખામણી એ છે, એનું રેન્જ અને બધી રીતે સારી દોરી। ભાવમાં કેવું લાગે છે આ વખતે? ભાવમાં વધારો છે થોડો। ભાવમાં વધારો છે। પતંગને લઈને શું સ્થિતિ છે? પતંગની સ્થિતિમાં તો તેજી છે અત્યારે, એમાં પણ ભાવ વધારો આવી ગયો છે। 20% જેવો વધારો આવી ગયો। 20% વધારો। સાથે અન્ય પણ લોકો છે, આપ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે, અન્ય લોકો સાથે પણ વાત કરીશું શું તે કહી રહ્યા છે। શું કહેશો કાકા, પતંગ દોરીમાં શું સ્થિતિ છે? તમે બોલો। વાત કરવાથી હાલ તે ટાળી રહ્યા છે। કેવું છે આ વખતે બજારમાં? બજાર પતંગ અને દોરી બંનેમાં ભાવ ગયા વર્ષ કરતા વધ્યા છે। કારણ શું લાગે છે વધવાનું? મોંઘવારી, બીજું તો શું કારણ હોઈ શકે? અચ્છા, દોરી અને પતંગોમાં શું નવું લાગે છે આ વખતે તમને? પાવલા હોય, ચીલ હોય, દોરી છે, એમાં કઈ નવું વિશેષ આ વખતે બજારમાં? ના, જે છે એનું એ જ છે। બ્રાન્ડ ખાલી ચેન્જ થઈ છે, બાકી તો નામ ચેન્જ થઈ જાય, દોરી તો એની એ જ હોય છે। પવનને લઈને શું માનો છો? પવન સારો એવો લાગે છે, ઉત્તરાયણ સારી રહેશે એવી આશા છે। અચ્છા, ઉત્તરાયણ સારી લાગશે। હા, હા। અચ્છા, દોરી પેલી ભાઈ હાઈકોર્ટે કીધેલું છે કે ભાઈ ચાઇનીઝ દોરી પણ હાલ પ્રતિબંધ રહેવાનો છે, ઘસેલી દોરી પણ, તો દોરીમાં તમને કઈ નવીનતા આ વખતે દેખાઈ રહી છે? દોરીમાં શિવમ અથવા તો આરડી, કડીની લોકલ દાવત છે, પછી ભોગીલાલ એમની પોતાની ઘસેલી દોરી સારી હોય છે, વર્ષોથી વાપરીએ છીએ। હા, અને ચાઇના તો ના જ વાપરવી જોઈએ, એ મારો વ્યક્તિગત બધાને એક વિનંતી છે। અત્યારે ઉત્તરાયણ આવી રહી છે 2-3 દિવસ પછી, હા, શું છે હાલ નવીનમાં શું છે બજારમાં? નવીનની અંદર ગઈ વખત કરતાં જ વખત તેજી ઘણી લાગી રહી છે અને ગયા વખત કરતાં જે ગઈ વખત જે તેજીના કારણે ડબલ ભાવ પણ થઈ ગયા છે। અત્યારે હાલની અંદર જે ઉત્તરાયણ નિમિત્તે જે ગયા વખતે જે ફિરકીની જે શોર્ટેજ છે એના કરતાં અમારા વેપારીઓ આજે વખત તૈયારીથી આવ્યા છીએ ફિરકીઓ માટે, અને ગયા વખતે પતંગોની અમારે ખૂબ જ વધુ હતું, આજે વખત ઓછા થવાની શક્યતા કરીએ। પતંગો હાલ બજારમાં લોકોની ડિમાન્ડ કઈ છે? કયા પતંગ અત્યારે સૌથી મોટા પતંગો તો અત્યારે લેમન છે, કોરોના છે, લેમન છે, વત્તા ચીલ છે, વત્તા સફેદ છે, બધા અત્યારે રનિંગ ચાલે। દોરીમાં કઈ ડિમાન્ડ છે? દોરીમાં અત્યારે હાલમાં જે આપણે જે ઇન્ડિયનની જે દોરી ચાલી રહી છે એની જ બધું ડિમાન્ડ છે। કોઈ ચાઇના બાઈના કોઈ ખરીદી કરવા આવતા નથી અત્યારે, અને પુષ્કળ સારામાં સારી ગયા વખત કરતા આજે વખત સારામાં સારું રિઝલ્ટ અમને મળી જોઈએ વેપારી। અચ્છા, તમે પતંગ દોરી ખરીદવા આવ્યા હતા, ભાવમાં તમને શું લાગ્યું? કયું ગમે આ પતંગ? નહીં, ભાવની બાબતમાં તો એવું છે કે પતંગના જે બી ભાવ છે એકદમ રિઝનેબલ ભાવ છે, અને દોરી જે ચાઇનાનું જે માર્કેટ હતું પહેલાં એ આ પૂરેપૂરું કપાઈ ગયું છે, અને અહીંયા આપણે જે પ્યોર ઇન્ડિયન દેશી દોરી કે એ દોરી ચાલી રહી છે અત્યારે હાલની તારીખમાં। અને દોરી બજાર કરતાં જે પહેલાં જે ભાવ હતા એના બહુ નોર્મલ ડિમાન્ડ, કદાચ થોડા ઘણા પૈસા વધારે છે, પણ બાકી દોરી સારી મળી જશે બજારમાંથી। બીજા પણ અહીંયા પતંગ વેચવાવાળા જે લોકો છે, પતંગ બતાવજો તમારો પતંગ, કઈ ટાઈપના હાલ બજારમાં પતંગો ચાલી રહ્યા છે, સાથે સાથે ચીલ ચાલી રહી છે કે પછી પ્લાસ્ટિકની પતંગો ચાલી રહી છે? દોરીને લઈને શું છે, શું કેવું છે, શું કહેશો પતંગોને લઈને? બસ પતંગ વેચવાનો ધંધો કરીએ અમે સાહેબ। કેવું છે આ વખતે બજારોમાં? કેવું બજાર થોડું ઠંડુ ચાલે, બજાર તેજી શું છે? મંદી કહેવાનો મતલબ એમ કે તેજી આ પતંગમાં વધારે ભાવ વધારે છે, એનું કારણ શું છે? વાંસ મોંઘા છે એટલે? વાસ મંગાવીના કારણ શું? આ વરસાદ પડ્યો તો એટલે? હવે એ તો અમે એ લોકોને ખબર। દોરીઓમાં શું છે હાલ સ્થિતિ? કઈ ચાલે છે? નવરંગ ચાલે? નવરંગ અને અમારી સુતેલી ચાલે અહીંયા, બંને ચાલે? બંને ચાલે। તો વેપારીઓનું હાલ તો એવું કહેવું છે કે ભાઈ ખરીદદારીમાં હજી એટલા ગ્રાહકો નથી આવી રહ્યા, પણ લોકો પતંગોએ ખરીદી રહ્યા છે। અન્ય પણ જે લોકો છે તેમના સાથે પણ વાત કરીશું। સાથે આ બજારમાં
હાલ કેવી અવનવી વેરાયટી છે, કેવી અવનવી સ્થિતિ છે, પતંગોને ખરીદદારીને લઈને શું માની રહ્યા છે લોકો, હજી પણ બીજા જે ખરીદનારા લોકો છે તેમના સાથે પણ આપણે વાત કરીશું. શું છે આ વખતે બજારમાં શું છે, અન્ય જે આપ જોઈ શકો છો કે જે પ્રકારે વેશભૂષા ટાઈપનું જે મોડેલ લગાવીને પણ લોકો રમત રમતા હોય છે, કેવું છે આ વખતે બજારમાં શું છે? નવીનમાં તમે યુવાન છો, પતંગ રસિકોને લઈને કેવું છે? પતંગમાં રસીમાં લઈને અત્યારે શિવમ ને બિગ બોસ વધારે આપણે ચાલી રહી છે, એ અત્યારે બજારમાં મોસ્ટ ડિમાન્ડિંગ એ જ છે. અને વગેરેમાં અત્યારે નવી નવી વેરાયટીઓ જોવા મળે છે પતંગોમાં. એમાં ઢાલો વગેરે પરિવાળા, એમાં ઓલા કાપડના પતંગો એ વધારે આપણે રિવરફ્રન્ટની સાઈડ જોવા મળે છે. ગરાગી કેવી છે ગરાગીને લઈને? ગરાગી તો અત્યારે હાલ થોડું ડીમ છે, હવે સાંજે જોઈએ, સાંજે આપણે ઉત્તરાયણનો મોજ આવે, સાંજના ટાઈમે આપણે જે હોય એ સાંજે ગરાગી થાય. અચ્છા, એક તરફ વાતાવરણ પણ એવું લાગે છે કે બી વરસાદ આવી શકે કે એવી પણ વાતાવરણ દેખાય છે, તો આમ કોઈ ચિંતા દેખાય છે પતંગ રસિકોમાં? એટલે ચિંતા તો રહેવાની, વરસાદ આવે તો ધંધામાં થોડું ડીમ થાય એવું છે. અને પતંગો સાચવા થોડા કાઢા પડે. અન્ય લોકો પણ છે પણ જે હજી પતંગો ખરીદવા આવ્યા છે તેમના સાથે પણ વાત કરીએ. શું છે આ પતંગો, કઈ ટાઈપના પતંગો તમને હાલ પસંદ પડી રહ્યા છે? કઈ ટાઈપના હાલ પતંગો તમે ખરીદવા આવ્યા છો, પસંદ તમને પડી રહ્યા છે? સૌથી પહેલા તમને પતંગમાં તો કહું, જે અહીંયા આ પતંગ ખરીદવામાં અહીંયા કારણ શું એનું? કારણ શું એમ કે ભાઈ ચગવામાં સારા છે કે ચગવામાં સારા, એનો કાગળ સારો, જે એનો કાગળ ને એકદમ ટાઈટ કાગળ, જે આ લાઈનમાં તમને પતંગ દેખાય ને એ બધા એકદમ. કેવી છે ઉત્તરાયણની તૈયારી કેવી છે તમારી? અત્યારથી તમે ખરીદી ચાલુ કરી દીધી છે, બધા મિત્રો આવ્યા છો? મિત્રો તો આવ્યા હા પતંગો ખરીદવા માટે. પતંગોનો રેન્જ બધું અલગ અલગ હોય, જે આપણી કેપેસિટી પ્રમાણે પતંગો હોય. 120 રૂપિયાથી પતંગ ત્યાં ચાલુ થાય તે 200-250 સુધીના પતંગો છે અહીંયા. તો આ બધા જે પતંગ રસિકો છે હજી આવી રહ્યા છે અહીંયા, પતંગ પરિવાર સાથે આવ્યા છે. ખાસ પાછો આજે રવિવારનો દિવસ છે, રજાનો સમય છે, તો તે આવે છે, પતંગો ખરીદી રહ્યા છે, અલગ અલગ રીતે પોતાના અભિપ્રાય આપી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક પતંગ રસિકો છે તેમને ચિંતા પણ છે કે જે પ્રકારે અત્યારે વાતાવરણ છે અને જો ઉત્તરાયણના દિવસે વરસાદ આવે તો, જો કે મિક્સ પ્રતિસાદો દરેક તરફથી મળી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે પતંગો મોંઘા છે, દોરી ચાઇનીઝ બજારમાં નથી મળી રહી, સાદી સૂતેલી અને જે અહીંયા લોકલ દોરીઓ છે તે હાલ ચાલી રહી છે. નવજીવન ન્યૂઝ પર તમને આ પ્રકારના પણ સમાચાર જોવા મળશે, તે કારણસર આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ